હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સ્વાધ્યાય 7.3 એનો પહેલો પ્રશ્ન છે. એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે તો પેલું છે 2001ની જનસંખ્યા શોધો અને બીજું છે 2005ની જનસંખ્યા શોધવાની છે. તો આપણે પહેલું શોધીએ છીએ 2001ની જનસંખ્યા. ચલો હવે આ ચેપ્ટરમાં આપણે જોયું કે શું કીધું છે. જો પહેલા તો તમને કહી દઉં સૂત્ર અને પછી દરેકના અર્થ કહી દઉં. અહીંયા જો એ બરાબર છે 54,000, બરાબર. આમાં શું છે? એ બરાબર 54,000. પછી આર બરાબર કેટલા છે? આર બરાબર 5%. પછી છે એન બરાબર 2003નું છે અને 2001નું પૂછ્યું છે એટલે 2 વર્ષનો ગેપ થયો. તો એન બરાબર કેટલા છે? 2 વર્ષ છે. અને પી આપણે શોધવાના છે, જનસંખ્યા શોધવાની છે. જો દરેકના ખાલી તમને મિનિંગ કહી દઉં, અહીંયા લખી દઉં, પછી ભૂસી નાખીશો. સૌથી પહેલાં તો અહીંયા આપણે જ્યારે દાખલામાં એ આવશે ને, એ એટલે શું થાય ખબર છે? એમાઉન્ટ. એ એટલે એમાઉન્ટ, ફાઇનલ એમાઉન્ટ. પછી પી એટલે શું? પી એટલે ઇનિશિયલ પ્રિન્સિપલ બેલેન્સ. શું કહેવાય? પ્રિન્સિપલ. પી એટલે પ્રિન્સિપલ અથવા તો ઇનિશિયલ, ટૂંકમાં પ્રિન્સિપલનો આવે છે પી, પ્રિન્સિપલ બેલેન્સ એવું કહેવાય. જેને કહેવાય છે આપણે મુદ્દલ કહે છે, મુદ્દલ. બરાબર. પછી આર એટલે શું? રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર. આર એટલે શું? રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જેને આપણે શું કહીએ છીએ? વ્યાજનો દર. શું કહીએ છીએ? આર એટલે વ્યાજનો દર કહીએ છીએ. પછી એન એટલે શું? નંબર ઓફ ટાઈમ્સ ઇન્ટરેસ્ટ અપ્લાઇડ પર ટાઈમ પીરિયડ. બરાબર. નંબર ઓફ ટાઈમ્સ ફોર ટાઈમ પીરિયડ. બરાબર. નંબર ઓફ ટાઈમ ઇન્ટરેસ્ટ અપ્લાઇડ ફોર ટાઈમ પીરિયડ, એના માટે આપણે એન વાપરીએ છીએ. મુદત, જેને કહીએ છીએ ને કે મુદત, કેટલા વર્ષની મુદત. બરાબર. અને ટી છે એ પણ ટાઈમ માટે જ છે. નંબર ઓફ ટાઈમ પીરિયડ એલેપ્સ્ડ, એ પણ શું છે? નંબર ઓફ ટાઈમ જ છે ટી પણ. બરાબર. ચલો હવે આપણે શું કરશું? અહીંયા આમાં આપણે સૂત્ર છે, એ સૂત્ર પહેલા સૂત્રનો ઉપયોગ કરશું. એનું સૂત્ર શું આવે? આ દાખલા, આ સ્વાધ્યાયમાં તમારે આ સૂત્રનો ઉપયોગ આવશે. એ બરાબર પી બ્રેકેટમાં 1 પ્લસ ઉપર શું છે? આર બાય 100 રેઝ ટુ એન. દરેકની આપણે વેલ્યુ મૂકી દેવાની છે. એટલે અહીંયા કીધી છે ને, અહીંયા એ બરાબર કેટલા, આર બરાબર કેટલા. તો માટે એ બરાબર કેટલા છે? 54,000 છે. તો અહીંયા લખી દેવાના 54,000 બરાબર પી આપણને ખબર નથી, શોધવાના છે. પછી 1 પ્લસ આર કેટલા છે? 5. બરાબર. અને છેદમાં 100. અને એન કેટલા વર્ષ છે? 2 વર્ષ છે, તો લખવાના 2. ચલો હવે અહીંયા છેદ ઉડશે. 5 દુ 10 અને 1 0. તો માટે કેટલા થશે? અહીંયા માટે અહીંયા શું લખાશે? 54,000 બરાબર પી બ્રેકેટમાં હવે 20 એકા 20, બરાબર. અને 1 21, તો 21 ના છેદમાં 20 થશે. 21 ના છેદમાં 20 અને એની 2 ઘાત. તો માટે થશે 54,000 બરાબર પી. 21 ના છેદમાં 20 2 વાર લખવાનું છે. કેટલી વાર લખશું આપણે? 2 વાર. 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20. બરાબર. ચલો હવે માટે અહીંયા કેટલા થશે? હવે પી ને આપણે આ બાજુ લઈ લઉં છું. પી શોધવો છે ને, તો માટે પી ઇઝ ઇક્વલ ટુ 54,000 આવશે. અને ગુણ્યા, હવે જો સાઈડ બદલાઈ જાય એટલે જે છેદમાં સંખ્યા છે ઉપર અંશમાં આવશે, અંશની સંખ્યા જે છેદમાં આવી જશે. બરાબર. તો અહીંયા આપણે શું લખશું? ગુણ્યા 20 ના છેદમાં 21 ગુણ્યા 20 ના છેદમાં 21. ચલો તો હવે માટે પી બરાબર કેટલા થાય? માટે પી બરાબર થશે 54,000. ચલો ગુણ્યા, હું હવે રીતે લખું કે 2 દુ 4, બરાબર. અને 2 શૂન્ય 20 20 20 ગુણ્યા 20 400 થાય. અને અહીંયા 21 ના ભાગ પાડું
7 તરી 21, 7 તરી 21 એવી રીતે, બરાબર છે. અને છેદમાં 21 21 છે એટલે આપણે એને છૂટો પાડી દઈએ તો શું લખાય? 7 તરી 21 લખવું એટલે લખાય ને 7 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 3 આવી રીતે આપણે લખી શકાય. હવે છેદ ઉડાડવા હોય, બરાબર, તો અહીંયા જો 54 ના બે ભાગ પાડીએ, 9 6 54, 9 ગુણ્યા 6, બરાબર, 9 ગુણ્યા 6 54, અહીંયા હું લખું છું, બરાબર. અને 54,000 જે છે ને એનું અલગ લખું, ચલો 1000 ની બદલે આ 1000 ને હું ગુણ્યા 1000 અહીંયા આવી રીતે લખીશું, બરાબર. પાછળનો 54,000 છે ને એને અહીંયા ખાલી ઉપર 54 જ રાખું તો 9 6 54 થયા, બરાબર, બે ભાગ પાડે. હવે 3 તરી 9 થાય, 3 તરી 9 તો 9 9 ઉડી જાય તો ઉપર કેટલા રહેશે? 6 ગુણ્યા 400 ગુણ્યા 1000 રહેશે ને, એટલે 4 6 24 અને ગુણ્યા 1000 તો કેટલા રહે ઉપર? 24,000 ને પછી બે મીંડા તો બરાબર અહીંયા કેટલા રહેશે? તો બરાબર અહીંયા રહેશે 24 લાખ, બરાબર. અને છેદમાં 7 49. હવે 24 લાખ ભાગ્યા 49 કરીએ ને તો મેં કર્યો છે ભાગાકાર, તમે કરજો તો કેટલો આવે છે ખબર જવાબ? તેનો જવાબ આવે છે બરાબર 48,979.59 આટલો આવે છે જવાબ. માટે પી બરાબર બરાબર કેમ નહીં લખાતું? માટે અહીંયા આવે છે પી બરાબર 48979.59 આટલો જવાબ આવે છે. આ પી બરાબર શું છે? પી બરાબર આપણે શું શોધવાનું છે અહીંયા માટે? જનસંખ્યા. હવે જનસંખ્યા પોઈન્ટમાં હોય ન હોય, બરાબર, એટલે પોઈન્ટ પછી 5 હોય ને શું છે તો ડાયરેક્ટ શું લખી દેવાનું ને? જો તારે ડાયરેક્ટ કેવી રીતે લખી દેવાય? માટે અરે એક મિનિટ, માટે પી બરાબર જનસંખ્યા પોઈન્ટમાં કોઈ દિવસ હોય નહીં, તો માટે આપણે પી બરાબર શું લખી શકીએ? 489 અને 79 છે ને તો 79 ની બદલે આપણે 80 લખી નાખવાના, 0.5 હોય ને તો આટલી જનસંખ્યા એની કહેવાય, બરાબર. તો આ એની જનસંખ્યા કહેવાય. અને બ્રેકેટમાં આપણે શું લખવાનું કે આશરે. શું છે? જનસંખ્યા છે આશરે, આશરે આટલી જનસંખ્યા થાય, બરાબર. તો 2001 ની જનસંખ્યા કેટલી થાય? આમ શું લખશું આપણે? 2001 ની જનસંખ્યા કેટલી થાય આશરે? અરે આશરે કેટલી મળે? 48,980 થાય, બરાબર છે. જો હવે બીજું કયું છે? 2005 માં આપણે શોધવાનું છે. તો અહીંયા લખ્યું ખાલી કે 2000, બીજામાં શું પૂછ્યું છે કે 2005 માં જનસંખ્યા શોધો. કઈ શોધવાની છે આપણે? 2005 ની જનસંખ્યા શોધવાની છે, બરાબર. તે કેટલી થશે? જો આમાં કેવું છે, સૌથી પહેલા 2000, જો આમાં આપણે કીધું છે ને કે 2003 માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે એવું કીધું છે આપણે રકમમાં. તો એમાં શું હતું આમાં? જો તો 2001 માં આપણે જોઈએ, ધારો કે સમજવા માટે હું સાઈડમાં સમજાવું તમને કે આ પૂછી નાખું, સાઈડમાં આપણે સમજીએ કે અહીંયા લખું છું કે 2001 માં પી, બરાબર, ધારો કે પી છે જનસંખ્યા આપણે શોધીએ ને પી હમણાં. પછી 2002 માં કેટલી થાય? 2002 માં પી ના 5% પ્રતિ વર્ષ 5% વધે છે ને એટલે પી ના 5% થાય. પછી 2003 માં કેટલી થાય? 2003 માં થાય પી ના 5% અને એના 5%, બરાબર. એવી રીતે કેટલા થશે? 2003 માં કેટલા કીધા છે? 54,000 કીધા છે આપણને રકમમાં, 54,000 થાય છે. એવી રીતે 2004 માં એના 5% વધશે, બરાબર. અને અંતે આના 5% થશે. અને અંતે 2005 માં હવે આપણને શોધવાનું કીધું છે તો 2005 માં શું થશે? આપણે અંતે શું શોધવાનું છે? વ્યાજ મુદ્દલ શોધવાનું છે. જો એમાં શું છે કે 54,000 મુદ્દલ બનશે. જ્યારે 2005 માં આવશે ને ત્યારે 54,000 છે એ મુદ્દલ બનશે. 54,000 છે ને એ શું બનશે? મુદ્દલ, એટલે કે એ. કેમ? કારણ કે 2001 માં જ્યારે શોધવાનું ત્યારે આપણે અગાઉથી આપણને ખબર નહોતું કેટલું છે, પણ 2005 માં આપણને ખબર છે તો એ શું બનશે? મુદ્દલ બનશે. એટલે
શું કીધું છે કે 2005 અંતે વ્યાજ મુદ્દલ આપણે શોધવાનું છે, કે વ્યાજ મુદ્દલ શોધવાનું છે એટલે કે આપણને અહીંયા છે ને જો પી ખબર છે અને શું શોધવાનું છે એ શોધવાનું છે. એ કેટલા છે આપણે ખબર નથી તો એ શોધવાનો છે. ટૂંકમાં આપણે પાછળના વર્ષનું પૂછ્યું હોય ને તો એ બરાબર 54,000 લેવાના. પાછળના વર્ષનું પૂછ્યું હોય પાછળના વર્ષનું તો એ બરાબર આપણે કેટલા લેવાના 54,000 લેવાના. અને આગળના વર્ષનું પૂછે તો શું કરવાનું પી બરાબર 54,000 લેવાના. બરાબર. તો આપણે શું કરવાનું પી બરાબર 54,000 વર્ષ લેવાના. તો 2003 થી 2005 એની પછીના આગળના વર્ષ પૂછ્યું ને તો એના માટે શું કરવાનું પી બરાબર લેવાના 54,000 લેવાના. તો ફરી આપણે અહીંયા એક સૂત્રનો ઉપયોગ કરશું. જો અહીંયા પી બરાબર શું આવશે પી બરાબર 54,000 અહીંયા આપણને અગાઉથી ખબર છે. બરાબર. એટલે આ શું થયું પી 54,000 છે મુદ્દલ આપણને ખબર છે તો આપણે અંતે વ્યાજ મુદ્દલ શોધવાનું છે એટલે એ શોધવાનું છે. તો પી બરાબર અહીંયા 54,000 થયા. પછી આર બરાબર તો આપણને ખબર જ છે આર બરાબર 5%, બાકી જે હતું એનું એ જ છે. પછી ટી બરાબર 2 વર્ષ અને એન બરાબર પણ 2 વર્ષ. એન બરાબર પણ 2 વર્ષ. ચલો હવે એનું એક સૂત્ર આપણે એ બરાબર પી બ્રેકેટમાં 1 પ્લસ આર બાય 100 રેઝ ટુ એન. તો અહીંયા આપણે એ જ શોધવાના છે. પી આપણને ખબર છે અગાઉથી એટલે પી આપણે અહીંયા કેટલા લેવાના 54,000 અને બ્રેકેટમાં 1 પ્લસ એનું આર એટલે 5%, નીચે 100 અને રેઝ ટુ એન 2 વર્ષ બરાબર આવશે 54,000 બ્રેકેટમાં. ચલો આપણે ડાયરેક્ટ આવી રીતે કરવું તો પણ ચાલે. 100 એકા 100 પ્લસ 5 એટલે 105 બાય 100 રેઝ ટુ 2 બરાબર 54,000 ગુણ્યા 105 બાય 100 બે વાર કરવાના. બરાબર 105 બાય 100 ગુણ્યા 105 બાય 100. જો અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ. અહીંયા 2 શૂન્ય છે 1 2 અને 3 શૂન્ય. ચલો તો 1 2 અને 3 શૂન્ય ઉડી જાય. હવે બે ભાગ ચાલશે. અહીંયા જો 5 ભાગ ચલાવીએ કે 5 દુ 10 5 એકા 5 અને અહીંયા પણ 5 દુ 10. હવે બે ભાગ ચાલશે 27 દુ 56. તો ઉપર શું વધ્યા 27 ગુણ્યા 27 ગુણ્યા 105 ગુણ્યા 21 વધ્યા 27 ગુણ્યા 105 ગુણ્યા 21. તો આ બધાનો ગુણાકાર કરીએ તો માટે એ બરાબર શું આવે બધાનો ગુણાકાર કરીએ શું આવશે એ બરાબર આવશે. એનો જવાબ આવશે ગુણાકાર કરીએ ને તો 59535. આ છે એનો જવાબ આવશે. બધાનો ગુણાકાર કરીએ તો એ બરાબર આપણને શું મળશે 59535. આમ વર્ષ 2005 ની જનસંખ્યા કેટલી થાય આટલી થાય. બરાબર. આ શું છે વર્ષ 2005 ની જનસંખ્યા. પડી ખબર. બીજો પ્રશ્ન છે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 0.5% દરે વધતી હતી. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા શોધો. જે પહેલા આપણને કીધું છે પહેલાનું કીધું છે ને એનો અર્થ એવો કે આ પી છે. બરાબર. પહેલાનું કહી દીધું હોય અને પછીનું શોધવાનું છે એટલે આપણને પી ખબર છે પહેલા. બરાબર. પહેલાનું હોય તો પી ગણવાનો અને પછીનું શોધવાનું છે. પછી તો આપણે એ શોધવાનું છે. આપણને રકમ પરથી એટલી ખબર પડી જાય. હવે જો આમાં શું છે કે પ્રતિ કલાક એટલે દર કલાકે હે ને અને 2 કલાક પછી એટલે આમ ટાઈમ 2 કલાક પછી પણ આપણે એન બરાબર આપણે શું લઈ લેવાના 2 લઈ લેવાના. તો અહીંયા આપણે શું લખશું અહીં પી બરાબર કેટલા પહેલા કહી દીધું છે એટલે પી બરાબર કેટલા થશે 5,06,000. બરાબર. પછી આર બરાબર કેટલા છે 2.5%. ત્યાં લખવાનું 2.5% બરાબર શું થાય 5/2%. 2.5% કરીએ તો એને આપણે 5/2% પણ લખી શકાય. એવી રીતે ટી બરાબર પણ 2 કલાક અને એન બરાબર પણ આપણે 2 કલાક. હવે આપણે સૂત્ર મૂકશું એટલે એન બરાબર 2 એમ કલાક એટલે 2 એમ ટૂંકમાં. હવે આપણે સૂત્ર મૂકશું કે એન બરાબર 2 છે એટલા માટે આપણે એન પણ કેટલા લેવાના 2 લઈ લેવાના. બરાબર. ખબર પડી તમને. a ઇઝ ઇક્વલ ટુ પી બ્રેકેટમાં 1 પ્લસ આર બાય
100n. તો અહીંયા આપણે શું શોધવાનું છે? એ જ શોધવાના છે. પછીનું શોધવાનું છે ને 2 કલાક પછીનું. તો માટે એ બરાબર પી આપણને ખબર છે 5,06,000 અને 100 એકા 100. અચ્છા, આ બ્રેકેટમાં ચલો સંખ્યા મૂકી દો. 1 પ્લસ આર કેટલા છે? 2.5%. એટલે 5/2 કરી નાખું અહીંયા. 5/2 ઇન્ટુ 100 બરાબર રેઝ ટુ n. તો કેટલા થશે? બરાબર 0.6000 1 પ્લસ 5/200 થશે. 100 દુ 200 રેઝ ટુ n એટલે 2 બરાબર ફરી એ જ 0 200 એકા 200 વત્તા 5 એટલે 205/200 ની 2 ઘાત. એટલે આ કૌંસ 2 વાર લખવાનો. બરાબર 5,06,000 ગુણ્યા 205 છેદમાં 200 ગુણ્યા 205 છેદમાં 200 બરાબર 2 ઘાત છે એટલે 2 વાર કૌંસમાં લખી નાખવાના. ચલો હવે બરાબર અહીંયા શું થશે? બરાબર 5,06,000 ગુણ્યા હવે છેદ ઉડશે. અહીંયા છેદ ઉડાડું તો 5 ભાગ ચાલશે. ઉપર છેદ 205 માં છેલ્લા 5 છે અને નીચે 200 માં છેલ્લા 0 એટલે 5 ભાગ ચાલશે. તો અહીંયા થશે 5 ચોક 20 અને 5 એકા 5. અહીંયા થશે 5 ચોક 20 અને 0. એવી રીતે અહીંયા પણ 5 ચોક 20 અને 5 એકા 5. અહીંયા 5 ચોક 20 અને 0. તો આપણે શું લખશું અહીંયા? બરાબર 41/40 ગુણ્યા 41/40. જો હવે અહીંયા છેદ ઉડાડવા હોય તો 0 2 0 ઉપર પણ 2 0 કેન્સલ થઈ જશે. હવે નીચે આપણે 4 ભાગ ચલાવીએ તો અહીંયા શું થશે? ઉપર 5060 છે ને, તો 5 એકા 5 1 બચ્યો. સોરી 4 એકા 4 1 બચ્યો. તો 4 દુ 8 2 બચ્યા અહીંયા બરાબર. તો 4 છક 24 ફરી 2 બચ્યા અને 4 પંચા 20 બરાબર. તો અહીંયા હશે બરાબર થશે 1265 ગુણ્યા 41 ગુણ્યા 41. આ બધાનો ગુણાકાર કરીએ ને તો તમે કરી જોજો. જવાબ આવે છે 5,31,616.25 આ આવે છે જવાબ બરાબર. આ શું છે? આપણી 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા. આ શું છે? આપણી 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા આટલી હશે અંદાજિત. આશરે શું કહેવાય? અંદાજિત આટલી સંખ્યા હશે 2 કલાક પછી. ત્રીજો પ્રશ્ન. એક સ્કૂટર ₹42,000 માં ખરીદવામાં આવ્યું. તેની કિંમતમાં 8% દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો. તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો. જો 42,000 માં ખરીદવામાં આવ્યું અને પછી આપણે શોધવાનું છે. પહેલા આપણે શું ખબર છે? 42,000 ખબર છે એટલે પી બરાબર કેટલા આવશે? 42,000. જે પહેલા ખબર હોય ને એ પી આવે અને જે શોધવાનું હોય ને પછી એને આપણે એ શોધવાનું કહેવાય બરાબર. પછી 8% છે એટલે આર બરાબર 8% થશે અને પ્રતિ વર્ષે એટલે ટી બરાબર 1 અને એન બરાબર 1 થશે બરાબર. તો ચલો આપણે એમાં ફરી સૂત્ર ઉપરથી કરીએ. અહીંયા શું શું છે આપણને ખબર છે? આપણને પહેલા ખબર છે અહીંયા પી બરાબર. પી બરાબર 42,000. પછી આર બરાબર 8% અને ટી બરાબર પ્રતિ વર્ષે એટલે 1 અને ટી બરાબર 1 હોય એટલે એન બરાબર પણ શું લઈ લેવાના? 1 બરાબર. અહીંયા આર બરાબર આપણે 8% લીધા છે ને, તો આપણે શોધવાનું છે શું? એ શોધવાનો છે. એક વર્ષના અંતે પછી આપણે શોધવાનું છે એટલે માટે એનું સૂત્ર મૂકવાનું. એ બરાબર પી બ્રેકેટમાં 1. હવે જો અહીંયા માઇનસ કેમ લખવાના? દર પ્રતિ વર્ષનો ઘટાડો કીધો છે એટલા માટે અહીંયા શું લખવાનું? માઇનસ બરાબર. બાકી એનું સૂત્ર r/100n માટે એ બરાબર પી આપણને ખબર છે 42,000 100 એકા 100. અચ્છા 1 માઇનસ આર કેટલા છે? 8 છેદમાં 100 અને એની 1 ઘાત બરાબર થશે અહીંયા 42,000 અને 100 એકા 100 માઇનસ 8 બરાબર. એટલે કેટલા થશે? 92. 100 માંથી 8 જાય તો 92 થશે. 92 છેદમાં 100 અને એની 1 ઘાત બરાબર થશે. એક જ વાર લખવાના 42,000 ગુણ્યા 92 છેદમાં 100
તો અહીંયા 2 શૂન્ય ઉડી જશે, ઉપર પણ 2 શૂન્ય ઉડી જશે, તો બરાબર કેટલા રહેશે? અહીંયા બરાબર રહેશે 420 into 92, તો આ 420 ગુણ્યા 92 કરીએ તો જવાબ આવશે 38,640. આ શું છે? 38,640. એક વર્ષના અંતે સ્કૂટરની કિંમત રૂપિયા 38,640 થશે. બરાબર. આમ એક વર્ષના અંતે જે પૂછ્યું છે ને એ એક વર્ષના અંતે, ફરી લખી નાખું, આમ એક વર્ષના અંતે સ્કૂટરની કિંમત કેટલી થશે? કિંમત રૂપિયા 38,640 થશે. બરાબર. ચલો, અહીંયા આપણો સ્વાધ્યાય પણ પૂરું થાય છે.